નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ 3 ફેબ્રુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીશું. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે. હવે એ શું કર્યું છે કે એકબીજાની સરખામણી કરી છે. કોની સરખામણી કરી છે? તો લતા મંગેશકરનો અવાજ કોની સાથે સરખાવ્યો છે? કોયલના અવાજ જેવો છે. સરખામણી કરી છે, ઉપમા આપી છે. એક વસ્તુને બીજા વસ્તુની ઉપમા આપી છે. તો અહીંયા આપણો અલંકાર કયો બને? ઉપમા અલંકાર. અપ્સરા તો અપ્સરા જ નહીં, જે વસ્તુ છે એને જ પાછી એની જ વસ્તુ બતાવી છે. જો અહીંયા અહીંયા ઉપમા કોની સાથે કરી છે? એટલે કે જે સરખામણી છે કોની સાથે? કે પોતાની સાથે જ કરી છે. એટલે કે જે વસ્તુ છે એ વસ્તુની સાથે જ કરી છે. અપ્સરા તો અપ્સરા જ નહીં. તો આપણો અલંકાર કયો છે? અનન્ય. માતેમાં ગાંધીજી તે ગાંધીજી, હિમાલય તે હિમાલય, બધી વસ્તુ તો શું આવશે? અન્વય. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી, કયો છંદ થાય છે? પૃથ્વી છંદ થાય છે. નવા બજેટની જોગવાઈ મુજબ મિશન પોષણ 2.0 કેટલા જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે? જે નવા બજેટની જોગવાઈ કરવામાં, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં સરસ મજાનું વાક્ય લખ્યું છે કે બજેટમાં અથવા બંધારણમાં કોઈ બજેટ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. વાર્ષિક નાણાકીય વિવરણ અનુચ્છેદ 1.2. યસ. તો અહીંયા ખાસ યાદ રાખજો, આ બજેટ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, તેમ છતાં આપણે જે રજૂ કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ સામાન્ય શબ્દમાં બજેટ. અને આ બજેટ અંતર્ગત જે જોગવાઈ કરવામાં આવી છે મિશન પોષણ 2.0 અંતર્ગત જે કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવશે? તો 112 જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ તો આપણો રાઈટ આન્સર. હવે જોઈએ આજના આપણા ટોપિક્સ વિશે વાત કરીએ. કયા ગ્રહ પર જોવા મળતું દુર્લભ ખનિજ ઝેરોસાઇટ એ તાજેતરમાં એન્ટાર્કટિકાના બરફમાંથી મળી આવ્યું છે? હવે ઝેરોસાઇટ નામનું એક આ દુર્લભ ખનિજ છે કે જે ખૂબ જ સારું એવું એને વેલ્યુ છે. તો હવે આ ખૂબ દુર્લભ છે કે જે એન્ટાર્કટિકાના બરફમાંથી મળી આવ્યું છે. અને એ અન્ય કયા ગ્રહ પરથી જોવા મળે છે? તો આપણો આન્સર થશે મંગળ ગ્રહ. હવે અહીંયાથી એવું પણ આપણે તર્ક લગાવી શકીએ, તર્ક વિતર્ક લગાવી શકાય કે મંગળ ગ્રહ પર જે પ્રકારની જમીન છે, માટી છે, તો જે પ્રકારનું ઝેરોસાઇટ આપણને ખનિજ મળી આવ્યું છે એવું ખનિજ આપણને પૃથ્વી પરથી પણ મળી આવ્યું છે. એન્ટાર્કટિકાના બરફમાંથી મળી આવ્યું છે. જે આપણે પૃથ્વીનો એક મેપ લઈએ એમ જ મેપ છે, આવી પૃથ્વી નથી, પરંતુ પૃથ્વી મોસંબી આકારની, ઓરેન્જ આકારની છે એવું આપણને સાયન્ટિસ્ટોએ કહી ગયા છે. હવે જે આપણે ભાગ પાડીએ તો આર્કટિક અને એન્ટાર્કટિક, તો જે બરફથી ફેલાયેલો આખો વિસ્તાર, પ્રદેશ એન્ટાર્કટિક, તો એન્ટાર્કટિકા એમાંના જે આપણે મોટા ભાગે એવું સમજતા હોય કે 6 મહિના ત્યાં દિવસ છે અને 6 મહિના રાત્રિ છે, અંધારું છે, બરફ છે. વૈજ્ઞાનિકો માટે છોડી દીધેલો આખો ખંડ છે. તો આ ખંડમાંથી એન્ટાર્કટિકામાંથી આપણે જે ખનિજ મળ્યું છે ઝેરોસાઇટ, એ બંને કંઈક ને કંઈક સામ્યતા છે. બીજી રીતે જોવા તો મંગળ ગ્રહ પર જે પ્રકારના ખડકો છે, આપણે ગુજરાતમાંથી મળી આવ્યા છે, માતાનો મઠથી મળી આવ્યા છે. એન્ટાર્કટિકાના બરફમાંથી મંગળ ગ્રહ પર જોવા મળતું આ દુર્લભ ખનિજ મળી આવ્યું છે. આ ખનિજને આધારે પૃથ્વી અને મંગળ વચ્ચેની સમાનતા વિશે જાણી શકાય, સમજી શકાય છે. આ ખનિજ એ કેવું છે? તો પીળું અને ભૂખરા રંગનું છે, જે પાણી અને અલ્પની હાજરીમાં એને પેદા થાય છે. 16 વર્ષ પહેલા મંગળ ગ્રહની સપાટી નીચે પાણીના સ્થાને પ્રથમ વખત આ ખનિજ જોવા મળ્યું હતું. નાસાના માર્સ ઓપોર્ચ્યુનિટી રોવરે વર્ષ 2004માં સૌથી પહેલાની શોધ કરી હતી. જે નાસા, અમેરિકાની એક સ્પેસ એજન્સી, અવકાશ સંશોધન સંસ્થા, એમને આ પ્રકારની એક સંશોધન કર્યું હતું. ક્યારે મળ્યું હતું? 2004માં. જો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આ જે પ્રકારનું ખનિજ મળી આવે છે, આ ખનિજ એ કદાચ જ્યારે પણ કોઈ જ્વાળામુખી હોય તો જ્વાળામુખી ફાટે તો એ જ્વાળા જ્યારે પણ એ સ્થિર થાય, શાંત થાય, અથવા તો એ લાવા એકદમ ઠરી જાય છે, તો વર્ષો પછી પણ જે લાવા હોય છે એની આસપાસના વિસ્તારમાંથી અથવા ખુદ લાવામાંથી પણ આ પ્રકારનું આપણને ખનિજ મળી આવતું હોય છે. જો કે આ જ્યારે પણ લાવા ફાટતો હોય છે તો એ નુકસાનકારક તો છે જ, ઘણી બધી વ્યક્તિઓની જાન અને હાનિ પણ થાય છે. તો એની સાથે સાથે અહીંયા આપણને ખનિજ, જે વસ્તુ જે પૃથ્વીના પેટાળમાં બહુ ઊંડા સુધી આ ખનિજ તત્વો છે એ આપણે પૃથ્વી પર લાવી આપે છે. આ જમીન છે એ પણ ફળદ્રુપ હોય છે, ફળદ્રુપ બને છે. અને ઘણી બધી ખનિજો હોય છે, હીરા પણ મળી આવે છે, અલગ અલગ પ્રકારની ખનિજ કે જે ખૂબ જ કિંમતી છે એ વસ્તુ પણ અહીંયાથી આપણને મળી આવતી હોય છે. પરંતુ હાલ જોવા જઈએ તો આ ખૂબ જ દુર્લભ ગણી શકાય એવું આ ખનિજ આપણને મળી આવ્યું છે. જોકે અગાઉ એવું પણ એક શક્યતા કરવામાં આવી હતી, મંગળના દક્ષિણ ધ્રુવ પર આ ખાસ યાદ રાખજો, મંગળ એના દક્ષિણ ધ્રુવ પર આપણને
3 અલગ અલગ પ્રકારના વિશાળ એવા વોટર સોલ્ટ વોટર આપણે કહી શકીએ સોલ્ટ વોટર આ પ્રકારના આપણને જથ્થો પણ મળી આવ્યો હતો મંગળના દક્ષિણ ધ્રુવ પરથી. મિલાન બિકોકા યુનિવર્સિટીના જીઓલોજિસ્ટના મતે જીઓકેમિકલ પ્રોસેસ મુજબ એન્ટાર્કટિકાના બરફની કોરમાં સંશોધન કાર્ય ચાલુ છે અને ત્યાંથી આ પ્રકારની આપણને દુર્લભ જે ખનિજ આપણે કહીએ છીએ એ ખનિજ મળી આવ્યું છે. એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડના એમડી અને સીઈઓ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? આ આપણે વાત કરીએ તો એસબીઆઈ કાર્ડ અને પેમેન્ટ સિસ્ટમ જે છે એમના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણો આન્સર થાય રામ મોહન રાવ અમરા એમની નિમણૂક કરવામાં આવી છે. જો કે મિત્રો આપણે અગાઉ પહેલા પણ વાત કરી ચૂક્યા હતા, ગઈકાલે જ આઈ થિંક વાત કરી ચૂક્યા હતા આપણે કે અશ્વિની કુમાર તિવારી અને બીજા જાનકી રામન આ બંને એમને એસબીઆઈના ખાસ યાદ રાખજો એસબીઆઈના એમડી તરીકે એમને નિમણૂક કર્યા હતા. કુલ 4 એમડી હોય છે, એક ચેરમેન હોય છે. અહીંયા એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ બંને વસ્તુ અલગ છે, ખાસ યાદ રાખજો. તો એના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે રામ મોહન રાવ અમરા. એસબીઆઈ કાર્ડની વાત કરીએ તો એસબીઆઈ કાર્ડ એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1998 અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગુરુગ્રામ હરિયાણા ખાતે. જેવી રીતે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામ હરિયાણા. એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડના એમડી અને સીઈઓ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં છે? રામ મોહન રાવ અમરાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ કોનું સ્થાન લેશે? અશ્વિની કુમાર તિવારીનું સ્થાન લેશે. તેઓ એસબીઆઈ સાથે છેલ્લા 29 વર્ષથી જોડાયેલા છે અને એસબીઆઈ ભોપાલ સર્કલના ચીફ જનરલ મેનેજર હતા. આયુષ્માન ભારત યોજનાના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આયુષ્માન ભારત યોજના જે ચલાવવામાં આવે છે એના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? તો આરએસ શર્મા, રામસેવક શર્માની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં આયુષ્માન ભારત યોજનાના નવા સીઈઓ તરીકે રામસેવક શર્મા એટલે કે આરએસ શર્માની નિમણૂક કરવામાં આવી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી નેશનલ હેલ્થ ઓથોરિટી એ આરએસ શર્માને દેશની મુખ્ય જાહેર આરોગ્ય સેવા છે જેને આપણે આયુષ્માન ભારતના નામથી પણ ઓળખીએ છીએ તેના આયુષ્માન ભારત યોજનાના નવા સીઈઓ તરીકે નિમણૂક કર્યા છે. આ પહેલા આરએસ શર્મા એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ યોજના છે એને આપણે અન્ય બીજા કયા નામે ઓળખીએ છીએ? તો વડાપ્રધાન જન આરોગ્ય યોજના ના નામથી ઓળખીએ છીએ. અને આ પહેલા કોણ હતા સીઈઓ? આ પહેલા કોણ હતા? ઇન્દુ ભૂષણ એવું કહી શકીએ ઇન્દુભૂષણનું સ્થાન લીધું. ઇન્દુભૂષણ એના પહેલા હતા અને હવે કોણ બને છે? આરએસ શર્મા કે રામસેવક શર્મા. આયુષ્માન ભારત યોજના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના ઝારખંડના રાંચીમાં 23 સપ્ટેમ્બર 2018 ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ યોજનાનું સંચાલન કરવા માટે એક સંસ્થા કે જેને NHA એની સ્થાપના કરી છે, નેશનલ હેલ્થ ઓથોરિટીની સ્થાપના કરી છે. હાલમાં વાત કરીએ તો આ આયુષ્માન ભારત યોજના દેશના 50 કરોડથી પણ વધારે ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાની આ પ્રકારની સારવાર લે છે. એને કવર કરી લેવામાં આવે છે અને વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના પૈકીની આ એક યોજના છે. એવું કહેવાય કે વિશ્વની સૌથી મોટી જે સ્વાસ્થ્ય યોજના છે એ સ્વાસ્થ્ય યોજના આપણા ભારતમાં છે અને તેને આપણે કહીએ છીએ આયુષ્માન ભારત અથવા તો બીજા નામથી ઓળખીએ છીએ વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખે છે. જો આ યોજના છે એમાં પ્રતિ વર્ષ રૂપિયા 5 લાખ સુધીનું આરોગ્ય સેવા એમાં કવર કરી શકાય છે. તાજેતરમાં કયા દેશમાં 1 વર્ષ માટે કટોકટી લગાડવામાં આવી? 1 વર્ષ માટે કટોકટી લગાડવામાં આવી છે. કયા દેશમાં લગાડવામાં આવી છે? શ્રીલંકા, મ્યાનમાર, માલદીવ યા નેપાળ. જો હવે જે ઘટના બની છે એ ઘટના બહુ જ એવી કહી શકાય કે આપણા ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં પણ આ અસર પડી શકે એટલા માટે કદાચ ભારત એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું. બાકીના બધા દેશો છે ઇવન કે અમેરિકાએ તરત જ કહી દીધું કે મ્યાનમાર પર હજુ પણ વધારે સેન્કશન લગાવવામાં આવશે કેમ કે એના પર સેન્કશન લગાવવામાં આવ્યું છે, એના પર પ્રતિબંધો લગાવવામાં આવ્યો છે મિલિટરીના પર અને હવે મિલિટરી શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે અને એટલા માટે એના પર 1 વર્ષ સુધી કટોકટી લગાવવામાં આવી છે. મ્યાનમાર દેશ છે કે જેમાં આંગ સાન સુકી કે જેઓ સૌથી વધારે 20 વર્ષ સુધી આ પ્રકારની જેલમાં રહ્યા હતા અને હવે એ જ્યારે જેલમાંથી બહાર આવ્યા એક નજર કેદમાંથી બહાર આવ્યા પછી એમણે એક પાર્ટીનું નેતૃત્વ કર્યું. પાર્ટીમાં નવેસરથી
આખું રિફોર્મ કરી અને એને જીત લાવ્યા અને હવે ફરીથી પાછા આંગ સાન સુકીને ફરીથી પાછા કેદ કરવામાં આવે છે. મ્યાનમારમાં તખ્તાપલટી કરવામાં આવે છે અને એ પણ યાદ રાખીએ કે 1 વર્ષ સુધી કટોકટી લગાવવામાં આવી છે. આપણા માટે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્વનો ટોપિક છે અને ઇન્ટરનેશનલ રિલેશનશિપ આપણે જે જીપીએસસી નો જે ટોપિક ભણવાનો આવે છે એમાં આ ખૂબ મહત્વનો છે. તાજેતરમાં મ્યાનમારમાં 1 વર્ષ માટે કટોકટી લગાવવામાં આવી છે અને ઉપરાંત મ્યાનમારના મહિલા શાસક આંગ સાન સુકી અને રાષ્ટ્રપતિ વિન મિયન્ટ સહિતના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જે ટોચના નેતાઓ છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. લશ્કરી વડાની વાત કરીએ તો લશ્કરી વડા મ્યાનમાર લશ્કરના વડા મિન આંગ લાઇંગના અધ્યક્ષ હેઠળ લશ્કરે બળવો કર્યો અને સત્તા હાથમાં લઈ લીધી છે. સાથે 1 વર્ષ માટે સૈન્ય કટોકટી પણ લાગુ કરી દીધી છે. જો કે બન્યું તો એવું કે એમનું જે ઇલેક્શન કમિશન છે તો ઇલેક્શન કમિશન જ્યારે હાલ 1 ફેબ્રુઆરી 2021 થી એની નવી પાર્ટી સત્તા પર આવવાની હતી. તો એમણે અગાઉથી જાહેરાત કરી દીધી કે 1 ફેબ્રુઆરી પહેલા સાબિત કરી બતાવો કે જે પણ આ વોટિંગ થયું છે વોટિંગમાં કોઈ ગડબડ નથી થઈ. કારણ કે 9 મિલિયન જેટલા વોટ એ આંગ સાન સુકીની પાર્ટીને મળ્યા હતા અને એમણે કહ્યું કે આટલો વોટ કઈ રીતે મળ્યા છે. એમની જે પાર્ટી છે એ પાર્ટીને સૌથી વધારે વોટ મળ્યા હતા અને આવું પહેલી વખત આવું બન્યું છે. બીજી એક હેતુ એ પણ જોઈએ કે વર્ષ 2010 સુધી મિલિટરી શાસન હતું અને ત્યાર પછી જે મિલિટરીએ પણ એવું કર્યું છે કે એ જેટલી પણ એની સીટો છે એ સીટોમાં 25% સીટો એ આર્મી માટે રિઝર્વ છે. એટલે કે આર્મી એ 25% સીટો એ આર્મી પર રહેશે, આર્મીની રહેશે. બાકીની જે સીટો વધે છે એ સીટો પર ઇલેક્શન થશે અથવા તો એની વોટિંગ થશે. હવે જો કોઈ પણ એક નવું રિફોર્મ લાવવું હોય તો 25% જેટલી સીટો કોની પાસે છે? 25% સીટો તો આર્મી પાસે છે. તો આર્મીનું જે અથવા આર્મી જે શાસન છે એને પણ થોડું ધીમે ધીમે ડિમોટિવેટ કરતા હતા. એને અલગ રીતે એને નાશ કરવા માટે પ્રયત્નો ચાલતા હતા. તો આર્મીને પણ લાગ્યું કે અહીંયા કંઈક ગડબડ થયેલી છે અને આટલું જબરદસ્ત વોટિંગ થયું છે, આટલી મોટી સીટો મળી છે. તો એમણે એક ઇલેક્શન કમિશનને જાણ કરી કે તમે 1 ફેબ્રુઆરી પહેલા જાણ કરો કે આમાં કોઈ ગેરરીતિ નથી થઈ અને જો ગેરરીતિ થઈ છે તો એને સામે લાવો. પરંતુ ઇલેક્શન કમિશન કોઈ એક્શન ના લીધી. ઇવન કે જે મોટા રાજકીય પક્ષો હતા એમણે પણ એવું કંઈ ખાસ કરીને એવું કંઈ નિવેદન ના આપ્યું તેમ અને 1 દિવસ પહેલા એટલે કે તરત જ આર્મીએ એના પર એટલે કે ત્યાંના શાસકો છે એને બંધક બનાવી દીધા અને ફરીથી તખ્તો પલટાવી દીધો અને શાસન પોતાના હાથમાં લઈ લીધું છે. જો એટલા માટે જ કદાચ મિત્રો આપણે જ્યારે પણ કોઈ આર્મી, નેવી અને એરફોર્સ જ્યારે પણ ત્રણેય સેના મળતી હોય છે આપણે અહીંયા કોઈ બંધારણમાં એવો ઉલ્લેખ નથી. બટ એક કોઈ લેખિત નિયમ નહીં પરંતુ અલેખિત એવો નિયમ બની ગયો છે, પરંપરા બની ગઈ છે કે આપણે ભારતમાં આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય અધિકારીઓ એક સાથે ક્યારે નહીં મળે. ક્યારે મળશે? કે જ્યારે રાષ્ટ્રીય તહેવારો હશે અથવા તો પ્રેસિડેન્ટની મોજૂદગી હશે એ સમય દરમિયાન મળશે. કારણ કે કોઈ પણ 3 પક્ષો આ પ્રકાર જો આર્મી, નેવી અને એરફોર્સ સાથે મળી જશે તો સંસદ પર હુમલો પણ કરી શકે, સંસદને ભંગ કરી અને પોતે પણ શાસન લગાવી શકે. આ પ્રકારની ઘણી બધી આ પ્રકારની ભીતિઓ રહેતી હોય છે અને એટલા માટે જ કદાચ જ્યારે આપણે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફની જ્યારે સીડીએસનું પદ જ્યારે મૂકવામાં આવ્યું હતું ત્યારે પણ એક ભીતિ લાવવામાં આવી હતી કે કેમ આપણે આટલા વર્ષોથી આ સીડીએસનું પદ અસ્તિત્વમાં નહોતા લાવ્યા. કારણ કે જે આર્મી, નેવી અને એરફોર્સનો એક સુપ્રિન્ટેન્ડન્ટ કમાન્ડર બની જશે તો એ ત્રણેયને આદેશ આપી શકશે અને ત્રણેયના આદેશ થકી કદાચ એ સંસદ પર પણ જમાવટ કરી શકે, એના પર હુમલો પણ કરી શકે અને સત્તા પોતાના હસ્તક લઈ શકે. આવી પણ સંભાવના રહેલી હોય છે. કારણ કે આસપાસના આપણે જે પડોશી દેશો છે બધા જ જોઈ લો. શ્રીલંકા જોઈ લો, પાકિસ્તાન જોઈ લો, નેપાળ જોઈ લો, ચીન જોઈ લો, મ્યાનમાર. ભારત એકમાત્ર એવો દેશ બચે છે કે જેમાં ક્યારેય મિલિટરીનું શાસન નથી થયું અને બાકીના બધા દેશો છે આસપાસના એ બધા દેશો પર મિલિટરી શાસન થઈ ચૂક્યું છે. તો કંઈક આ પણ એક સંભાવના હતી જ્યારે આપણે સીડીએસનું પદ લાવતા હતા એ સમય દરમિયાન. પરંતુ આપણો ભારત દેશ તો એક સૌથી સારામાં સારો દેશ છે કે એમાં ક્યારેય પોસિબિલિટી નથી. તેમ છતાં કંઈક આવો ડર રહેલો હોય છે. હવે જે આ ઘટના બની છે તો શું કરવામાં આવ્યું છે કે ફોન, ઇન્ટરનેટ આ બધી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને જે લશ્કરી બળવો કર્યો છે એની પાછળ એમણે બતાવ્યું છે કે ચૂંટણીના પરિણામો છે ખૂબ જ અલગ પ્રકારના છે. એ સિવાય એવું પણ કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમ લોકો છે એના માટે પણ તમે જે પ્રકારે વર્તન કર્યું હતું એ પણ અહીં કંઈક ને કંઈક જવાબદાર છે એવું પણ કહેવામાં આવ્યું હતું. જો આંગ સાન સુકી છે એમણે 2016માં એમણે સત્તા સંભાળી હતી. ક્યારથી સત્તા સંભાળી હતી? 2016 થી. 2019માં પણ ઇલેક્શનનું અને હવે 2021માં જ્યારે ઇલેક્શન હતું અને એ પહેલા એટલે કે એનું રિઝલ્ટ તો આવી ગયું હતું પરંતુ હવે એ સત્તા સંભાળે એ પહેલા એમની ધરપકડ કરી લેવામાં આવી છે. એને આ પ્રકારે બંદી બનાવી દેવામાં આવે છે.
આંગ સાન સુકી લાંબી અને અહિંસક ચળવળ એ આંગ સાન સુકીએ એમની લોકશાહીના મૂલ્યો માટે બદલ એમને શાંતિનું નોબેલ પણ આપવામાં આવ્યું હતું. ચૂંટણીની ગેરરીતિ જવાબદાર માનવામાં આવે છે. જે પણ આ પરિસ્થિતિ થઈ છે એની પાછળ જવાબદાર શું માનવામાં આવે છે? ચૂંટણીમાં ગેરરીતિ, જેમાં મ્યાનમારના શાસક આંગ સાન સુકીને 476 માંથી 396 બેઠકો મળી છે અને આ ચૂંટણીમાં મોટા પાયે ગરબડો થઈ છે એવું સૈન્યે દાવો કર્યો છે અને એ બદલ એમણે આ તખતો પલટો કર્યો છે અને હાલ મિલિટરી શાસન લાગી દેવામાં આવ્યું છે. ફર્સ્ટ એશિયા ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટિંગ ટુકડીએ કેટલા મેડલ જીત્યા? ભારતની આપણી જે ટુકડી છે શૂટિંગ ટુકડી એમણે કેટલા મેડલ મેળવ્યા છે? તો આપણો જવાબ થશે 11 મેડલ મેળવ્યા છે. કુલ 11 મેડલ મેળવ્યા છે. અહીંયા આપણને પૂછેલું છે કે કુલ મેડલ કેટલા મળ્યા. જ્યારે કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો આપણે સમજી લેવું કે કુલ મેડલની વાત થઈ રહી છે. ભારતીય શૂટિંગ ટુકડીએ ફર્સ્ટ એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 11 મેડલ મેળવ્યા છે. કુવૈત શૂટિંગ ફેડરેશન દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીએ કુલ 11 મેડલ મેળવ્યા છે. તેમાં આપણે વાત બાયફર્ગેશન કરીએ તો 4 ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર મેડલ છે, 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ કર્યો છે. 22 એશિયન દેશોના 274 શૂટરોએ એટલે કે સ્પર્ધકોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. હવે આપણે જે એવોર્ડ મળ્યા છે, આપણે જે મેડલ મળ્યા છે, કઈ રીતે મળ્યા છે તે પર જોઈએ. ગોલ્ડ મેડલ સૌરભ ચૌધરી મેન્સ 10 મીટર એર પિસ્તોલમાં, દિવ્યંશ સિંહ પનવર કે જેને મેન્સ 10 મીટર એર રાઇફલમાં, કિન્નર ચેન્નાઈ મેન્સ ટ્રેપમાં, રાજેશ્વરી કુમારી એને વુમન્સ ટ્રેપમાં. જ્યારે સિલ્વર મેડલમાં વાત કરીએ તો અર્જુન બબુતા મેન્સ 10 મીટર એર રાઇફલમાં, શ્રેયા સિંધી એમને વુમન્સ ટ્રેપમાં અને બ્રોન્ઝ મેડલમાં મનુ ભાસ્કર એમને 10 મીટર એર પિસ્તોલમાં, સરબજોત સિંહ એમને 10 મીટર એર પિસ્તોલમાં, દીપક કુમારને 10 મીટર એર પિસ્તોલમાં, પૃથ્વીરાજ એમને મેન્સ ટ્રેપમાં અને મનીષ ખીર એમને વુમન્સ ટ્રેપમાં મળ્યું છે. જો કે આ હાલ પરિસ્થિતિ કોરોના મહામારીને કારણે 2 દિવસનું આ ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિશ્વ આંતરધર્મ એકતા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં છે? વિશ્વ આંતરધર્મ એકતા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં છે? તો આપણો આન્સર છે 1 ફેબ્રુઆરીથી લઈ અને 7 ફેબ્રુઆરી દરમિયાન આ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન વિશ્વ આંતરધર્મ એકતા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે કે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ વર્ષ 2010 ના રોજ એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો અને આ ઠરાવ પસાર કરી અને આ દિવસ ઉજવવાની શરૂઆત કરાવી હતી. કોમી એકતા સપ્તાહ ક્યારે ઉજવે છે? આપણે ખાસ યાદ રાખજો, ખાસ નોંધ રાખજો. કોમી એકતા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો કોમી સપ્તાહ ઉજવવામાં છે 19 નવેમ્બર થી 25 નવેમ્બર દરમિયાન કે જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જે આપણે પૂર્વ વડાપ્રધાન હતા, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની યાદમાં ઉજવવામાં આવે છે. અંડર 17 ગર્લ્સ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની 4 જેટલી મેચ છે એ આપણા અમદાવાદમાં કાંકરિયા ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જે આપણે ફૂટબોલ ગ્રાઉન્ડ હતું, એક ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ એને આપણે કહીએ છીએ, નવું નામ આપી દેવામાં આવ્યું, નવું આપણે ડિઝાઇન કરવામાં આવે છે, ટ્રાન્સ સ્ટેડિયમ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે, જે ફૂટબોલ ગ્રાઉન્ડ હતું. આ ઉપરાંત હાલમાં નરોડા, મેમકો, શાહીબાગ, સૈજપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે અને એ માટે દેશ વિદેશથી આવેલી ટીમોની 1 મહિના પહેલા ઉપરોક્ત 4 ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં એને પ્રેક્ટિસ કરવામાં આવશે અને ત્યારબાદ પછી અહીંયા રમવામાં આવશે. જી મિત્રો, આપણે જે બુકબર્ડ નોલેજ ટેસ્ટ રમી રહ્યા છે, ખૂબ સરસ મજાના આપણે જે રિસ્પોન્સ આપી રહ્યા છે, ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ફૂલ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. ગઈકાલે મેં તમને બતાવ્યું હતું કે એક આપણા વિદ્યાર્થીની છે કોઈ, એમણે સરસ મજાનું આ રીતે ફૂલ ડીપમાં આન્સર આપ્યા હતા. તમે પણ એક પ્રયાસ કરો કે આ રીતે તમે જે આન્સર આપશો તો એ આન્સર તમારા માટે પરમેનન્ટ તમારો બની જશે, એટલે કે તમે ક્યારેય ભૂલશો નહીં. તો આ રહે તમારા માટેના બુકબર્ડ નોલેજ ટેસ્ટના ક્વેશ્ચન. ગુજરાતમાં કયા વર્ષે પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન થયું હતું? ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા વિશ્વાસ યોજના શરૂ કરાઈ છે? તાજેતરમાં કયા વિભાગ દ્વારા મેઘદૂત પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો? ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશીન પિસ્તોલનું નામ કયું છે? આ તમારે જણાવવાનું છે. અને જે ગઈકાલે ક્વેશ્ચન પૂછ્યો હતો ખાખીની ખુમારીમાં આઈપીસીની કલમ 77 વિશે, તો આ રહ્યો તમારો આન્સર કે ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય હોય તો એને ગુનામાં માફ છે, એટલે કે અપવાદમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ, કસાબને જ્યારે ફાંસીએ ચડાવવા માટેનો ઓર્ડર આપ્યો જે પણ ન્યાયાધીશ, તો જજ સાહેબ જે પણ આદેશ આપ્યો, જો અહીંયા ખાસ ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય એ ગુનામાં માફ છે, એના પર સજા ન કરી શકાય, કારણ કે આઈપીસીમાં આપણને જોગવાઈ કરવામાં આવી છે અપવાદ રૂપે. આઈપીસીમાં અપવાદ આપવામાં આવ્યો છે. તો અપવાદમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જે કલમો આપવામાં આવી છે, તો એ કલમોમાં એવું કહેવામાં આવ્યું છે 76 થી લઈને શરૂ કરવામાં આવી છે. તો આ એવું કહેવા માંગે છે કે જે 77 ની કલમ છે એમાં કહ્યું છે કે ન્યાયાધીશે જે કાર્ય કર્યું છે પરંતુ એ ન્યાયિક કૃત્ય હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કસાબને ફાંસીએ ચડાવવા માટેનો આદેશ આપ્યો કે ચલો આ વ્યક્તિએ ગુનો કર્યો છે અને આ વ્યક્તિને ફાંસીએ ચડાવી દો.
તો એ કોના આદેશને આધીન જલ્લાદ એને ફાંસી ચડાવ્યો છે? ન્યાયાધીશના. અને ન્યાયાધીશનું કૃત્ય કેવું હતું? એ ન્યાયિક કૃત્ય હતું. તો અહીંયા અપવાદમાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે છે ખાકીની કુમારી માટે કલમ 303 વિશે જણાવવાનું છે. આઈપીસી ની કલમ 303 વિશે તમારે સવિસ્તાર જણાવવાનું છે અને એના વિશે તમારે કમેન્ટમાં અને WhatsApp પર મેસેજ કરવાનો છે. તો મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ વર્લ્ડ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.